હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે હું લઈને આવી છું બધાની ફેવરિટ પાણીપુરીની રેસીપી. બાર લારીવાળા ભાઈ પાસે જે પાણીપુરી મળતી હોય એવી જ પાણીપુરી આજે આપણે ઘરે બનાવીશું. તો એના માટે અહીં મિક્સર જારમાં 2 થી 3 ક્યુબ આઈસના લઈ લેવાના અને એમાં ફ્રેશ 250 ગ્રામ કોથમીર છે એને ડાળખા સહિત જ મેં લઈ લીધી છે અને સારી રીતે ધોઈ અને એને કોરી કરી લીધી છે. ત્યારબાદ એમાં 3 મરચી નાખવાની છે, જે આપણે લવિંગિયા મરચાં અમારે અહીંયા કહે છે. તો એ 3 નંગ લીધા છે અને 2 લીંબુનો રસ આપણે એડ કરીશું. લીંબુ અને બરફના ટુકડા એડ કરવાથી પાણીપુરીનું પાણી છે એકદમ સરસ ગ્રીન એવું બનતું હોય છે. તો હવે આટલી વસ્તુ છે એને આપણે થોડી એવી પીસી લેશું. ફુદીનો છે એ આપણે બાદમાં એડ કરીશું, નહીંતર શું થાય છે કે ફુદીનો છે એ વધારે પડતો પીસાઈ જાય તો એમાંથી એક પ્રકારની ઓઇલ છૂટું પડતું હોય છે, જેના લીધે પાણીપુરીનું પાણી છે થોડું એવું કડછું બની જતું હોય છે. તો અત્યારે મેં અહીં 150 ગ્રામ જેટલો ફુદીનાના પાન લઈ અને એને સારી રીતે ધોઈ લીધા છે. ત્યારબાદ હવે એમાં 1 ટીસ્પૂન જેટલું સૂંઠ પાવડર એડ કરવાનો છે. હું આમાં આદું પણ એડ નહીં કરું. આદું એડ કરવાથી પણ પાણી છે થોડો ટાઈમ પછી કડછું બની જાય છે, તો એની જગ્યાએ સૂંઠનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું સંચળ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો પાણીપુરીનો મસાલો છે એ એડ કરી દેવાનો છે. અને હવે બધી વસ્તુને સારી રીતે પીસી અને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. હવે આ પેસ્ટ છે એને તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. એને તમે સેન્ડવિચ સાથે, પરાઠા સાથે પણ આ ચટણી છે એ ખૂબ સરસ લાગતી હોય છે. આ પેસ્ટને મારે સાંજે પાણીપુરી કરવી હતી, તો મેં સવારમાં જ બનાવી અને ફ્રીજમાં મૂકી દીધી હતી અને 15 દિવસ સુધી આ ચટણીને બિલકુલ કાંઈ નથી થતું. તમે સમોસા છે, વડાપાઉં છે, સેન્ડવિચ સાથે એનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે અહીં પાણીપુરી બનાવવા માટેની પ્રિપરેશન કરી લઈશું. તો એના માટે અહીં મેં પોણો કપ સૂજી લીધી છે. જે જાડી સૂજી આપણે આવતી હોય એ જ લેવાની, ઝીણો રવો છે એ નહીં લઈ. પોણો કપ જેટલી સૂજી લઈ અને એમાં 2 ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે. મેંદો ન એડ કરવો હોય તો તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો. તો 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી દેવાનો. પેનમાં પોણા કપ જેટલું પાણી લઈ અને એને એકદમ ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને એમાં એડ કરીશું અને ચપટી એવો પાપડીયો ખારો, જે આપણે ચોખાની ચકરીને બનાવતા, જ્યારે આપણે ડ્રાય ચકરી ઉનાળામાં બનાવતા હોય છે, એ પાપડીયો ખારો ચપટી એક એડ કરી દેવાનો, જેનાથી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે બધી ડ્રાય જે સામગ્રી છે એને આપણે સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે અને આ ઉકળતું પાણી છે એ જ આપણે લોટમાં છે રેડી દેવાનું છે. આ રીતે આપણે પાણીને રેડી અને થોડી વાર માટે એને ચમચીથી મિક્સ કરીશું, કેમ કે પાણી આપણું એકદમ ઉકળતું છે તો હાથેથી એ બિલકુલ મિક્સ નહીં થાય. તો આ રીતે ચમચીની મદદથી એને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ થોડું ઠંડુ પડે ત્યારબાદ આપણે એને હાથેથી મસળી લેશું. તો આ રીતે લોટને થોડો થોડો આપણે જે કાથરોટ છે એમાં ફેલાવી દેશું, એટલે લોટ છે ઝડપથી ઠંડો પડી જાય. તો આ રીતે એને થોડી વાર માટે ઠંડુ પડવા દઈશું અને બિલકુલ ઠંડુ સરસ એવું પડી જાય ત્યારબાદ આ રીતે હાથેથી એને મસળી લેવાનું. અને ઘણીવાર એવું બને કે તમને લોટ છે થોડો એવો ઢીલો લાગે, તો ઉપરથી થોડો મેંદો છે આપણે કોરો મેંદો આપણે ભભરાવી દઈ અને મિક્સ કરી લેશું તો સરસ થઈ જતું હોય છે. એટલે લોટ ઢીલો પડે તો એ પણ બિલકુલ બીવાની જરૂર નથી. હવે આ લોટમાં મને પણ થોડો હાથ ચોંટતા હોય એવું લાગ્યું, એટલે મેં પણ થોડો લોટ છે એ અડધા ચમચીથી ચમચી જેટલો લોટ છે એડ કરી અને ફરીથી એને મિક્સ કરી લીધું. અને આ રીતે આપણે એનો રાઉન્ડ એવો બોલ બનાવી અને એને ભીના કપડાથી ઢાંકી દઈશું, જેથી લોટ આપણો છે એ સુકાય નહીં. પાણીપુરીની પૂરી બનાવતી વખતે લોટ કે પૂરી સુકાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખશો તો પૂરી છે એ પરફેક્ટ સરસ બનતી હોય છે. તો આ રીતે ઢાંકી અને એને 10-15 મિનિટ મેં રહેવા દીધું અને ત્યારબાદ હવે હાથ છે થોડો તેલવાળો કરી અને આપણે એના નાના નાના લુવા છે એ બનાવી લઈશું. તમારે જો નાના નાના લુવા ન બનાવી અને એક મોટા રોટલામાંથી શેપ કરીને કરવી હોય તો એ રીતે પણ બનતી હોય છે. તો હું આ બંને રીતે તમને બતાવીશ. તો આ રીતે નાની સાઇઝના થોડા લુવા આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે મેં થોડા લુવા છે એ નાના નાના સાઇઝના તૈયાર કરી લીધા અને ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિકની, તમારી પાસે જાડી પોલિથીન હોય તો એ લઈ અને
એ આ રીતે આપણે સેટઅપ ગોઠવી દઈશું અને લોટ છે એને સારી રીતે ઢાંકીને સુકાઈ નહીં એ રીતે રાખી દેવાનું. અને જે આપણો વેલણ અને પાટલો છે એને પણ થોડો તેલથી ગ્રીસ કરી લેશું, કેમ કે આપણે પૂરી વણતી વખતે લોટનો ઉપયોગ નહીં કરીએ અને આ રીતે ડાયરેક્ટ જ વણીશું એટલે પૂરી છે એ ચોટશે નહીં. એના માટે વેલણ અને પાટલામાં થોડું તેલ લગાવી દેવાનું. તો આ રીતે મેં થોડી નાની સાઇઝની પૂરી છે આ રીતે વણી અને બનાવી લીધી. પછી મને પણ એવું થયું કે આ થોડી નાની પૂરી વણવામાં થોડી વાર લાગી જશે, તો એ ઝંઝટ મૂકી દઉં. અને પછી મેં મોટી રોટલી એક વણી અને એમાંથી મારી પાસે નાની સાઇઝની સરસ પૂરીના સાઇઝની વાટકી હતી, તો એમાંથી જ મેં મોલ્ડ કરી અને પૂરી છે એ બધી એક સરખી રેડી કરી લીધી. તો આ રીતે થોડી મોટી સાઇઝનો લુવો લઈ અને એને આપણે જે નાની પૂરી વણી એ જ રીતની મીડિયમ થીક એવી પૂરી વણી અને આ રીતે વાટકીના મદદથી એક સરખી પૂરી છે એ મેં વણી અને તૈયાર કરી લીધી. અને ત્યારબાદ બધી પૂરીને આ રીતે મેં પ્લાસ્ટિક ઉપર રાખી અને મેં છે ને થોડું મારાથી મિસ્ટેક થઈ ગઈ કે હું એને ઢાંકતા ભૂલી ગઈ, પણ તમારે એને કપડાની મદદથી ઢાંકી દેવાની, જેથી એ બિલકુલ સુકાશે નહીં અને પૂરી એકદમ સરસ ફૂલી અને રેડી થશે. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ જ રીતે મેં બધી પૂરીને એક સરખી સાઇઝની રેડી કરી લીધી અને આ થોડું મને ઇઝી પણ લાગ્યું. એક નાની પૂરી વણતા થોડો એવો સમય લાગતો હોય છે, પણ આ રીતે પૂરી કરવાથી ફટાફટ પૂરી છે એ બની અને રેડી થઈ ગઈ. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. તમારી પાસે નાનું આ સાઇઝનું મોલ્ડ હોય પૂરીની સાઇઝનું, તો આ રીતે બનાવશો તો ફટાફટ પૂરી છે એ બની જતી હોય છે. અને આમાંથી લગભગ 50થી 60 નંગ જેટલી પૂરી છે એ બનીને રેડી થઈ ગઈ. તેલ પણ મેં સરસ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલમાં ચેક કરતી વખતે થોડો લોટ લઈ અને જો લોટ છે એ થોડો ધીમે ધીમે ઉપર આવે, આપણું તેલ છે એ સરસ એવું પૂરી તળી શકાય એટલું ગરમ છે. જો એકદમથી લોટ નાખો અને ઉપર આવી જાય તો એટલું ગરમ તેલ છે એ નહીં કરવાનું. હવે જે આપણે પ્લાસ્ટિક વાળી સાઈડમાં જે પૂરી રાખી હોય એ જ સાઈડને આપણે નીચે રાખીશું અને ઉપરનો જે ભાગ હોય એને ઉપર રાખી અને આ રીતે એક પૂરી લઈ અને એને ચમચાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરશું તો પૂરી છે એકદમ સરસ ફૂલાઈ અને રેડી થતી હોય છે. મેં પણ આ પૂરી છે ફર્સ્ટ ટાઈમ બનાવી ઘરે, નહીંતર આપણે શું હોય કે બહાર બજારમાંથી રેડી લઈ આવતા હોઈએ છીએ, પણ આ પૂરી આ રીતે બનાવી તો એકદમ સરસ જ પૂરી બની અને રેડી થઈ છે. હા, મારે થોડું પૂરીને કપડાથી ઢાંકવાનું રહી ગયું હતું, જેથી અમુક પૂરી છે એ નથી ફૂલાણી, પણ લગભગ ભાગની પૂરી છે સરસ ફૂલાઈ અને રેડી થઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાઈ અને બાર જેવી જ પૂરી બની અને રેડી થઈ ગઈ છે. અને પૂરીને તેલમાં નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી લેશું. જો એકદમ સ્લો કરશું ને તો પૂરી છે એ એકદમ સરસ ફૂલાશે નહીં, એને થોડી હીટ મળવી પણ જરૂરી છે. તો મીડિયમ ફ્લેમ કરી અને ત્યારબાદ બધી પૂરી છે આપણે જ્યારે એડ કરી દઈ ત્યારે ગેસની ફ્લેમ છે એ તમે ફાસ્ટ કરી શકો છો. તો આ રીતે થોડી એવી ગોલ્ડન કલરની થાય એટલે આપણે પૂરી છે એ બહાર કાઢી લેશું. અને બની શકે તો પૂરી છે એ થોડી આપણે એડ કરતા જવાનું, નહીંતર શું થશે કે આપણે એકી સાથે બધી પૂરી એડ કરી દેશું તો જે અગાઉ પૂરી એડ કરી હશે એ એકદમ સરસ થઈ જશે અને પાછળથી જે પૂરી તમે એડ કરશો તો એ થોડી કાચી રહી જતી હોય છે. અને જે બહાર જે ભૈયા લોકો પૂરી બનાવતા હોય છે એ 2 થી 3 જણ બનાવતા હોય છે, તો એક વ્યક્તિ છે એ પૂરી છે એડ કરતું જતું હોય અને એક છે એ તળતું જતું હોય અને આપણે અહીં એક વ્યક્તિ કરતા હોય, તો એ રીતે આપણે થોડું ધ્યાન રાખીને કરશું તો એકદમ સરસ પૂરી બનીને રેડી થશે. તો બની શકે તો 4 થી 5 પૂરી એડ કરી અને તમે કરશો તો આ રીતે મેં પણ 5 થી વધારે પૂરી એડ નથી કરી અને આ રીતે બધી પૂરી છે એ રેડી કરી લીધી અને તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરી છે એ બની અને રેડી થઈ ગઈ છે. અને એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે પૂરી વણી અને રાખો તો એની માથે થોડું કપડું ઢાંકી દેજો અને પૂરી એડ કરતી વખતે જે પૂરીમાં આપણે જે પ્લાસ્ટિકવાળો ભાગ છે નીચેનો ભાગ એને જ આપણે નીચે નાખીશું અને બાકીનો ઉપર રહેલો ભાગ ઉપર નાખીશું. તો આ રીતે બધી પૂરી સરસ એવી બની અને રેડી થશે અને બહારની જે રવા પૂરી આવતી હોય એવી જ આ પૂરી છે એ બનતી હોય છે. તો આ રીતે લોટનું અને પાણીનું મેઝરમેન્ટ છે એ તમે રાખી અને પૂરી
પરફેક્ટ આ રીતે જ બનાવશો તો પહેલી જ વારમાં તમારી પૂરી છે એ પરફેક્ટ બનીને રેડી થતી હોય છે. કેમ કે મેં પણ આ પૂરી છે એ ફર્સ્ટ ટાઈમ જ ઘરે બનાવી છે, તો મારી પૂરી પણ એકદમ પરફેક્ટ સરસ ફૂલાઈ અને બહાર જેવી જ ક્રિસ્પી પૂરી છે એ બની છે. એટલે કહેવાય કે નો ફેલ રેસીપી આ છે પૂરીની બનતી હોય છે. તો તમે જરૂરથી એકવાર આ પૂરીની રેસીપી છે એ ટ્રાય કરજો. તો આ જ રીતે થોડું ધ્યાન રાખી અને બધી પૂરી સરસ એવી આપણે તળી લેશું, તો એકદમ સરસ પૂરી છે એ બની અને રેડી થતી હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતે થોડું આપણે ધ્યાન રાખી અને સતત ચલાવી અને થોડું પૂરી તળતી વખતે ધ્યાન દેશું તો એકદમ સરસ પૂરી છે એ બનીને રેડી થતી હોય છે. જો હું તમને આ રીતે તોડીને પણ બતાવીશ, એકદમ સરસ ક્રિસ્પી પૂરી બની અને રેડી થઈ છે. હવે જે આપણે પેસ્ટ બનાવી હતી એમાંથી આપણે પાણીપુરીનું પાણી છે એ બનાવી લઈશું. તો એક વાસણમાં આપણે 6 થી 7 ચમચી જેટલી પેસ્ટ લઈ લેશું. મેં આ પેસ્ટ છે એ થોડી વધારે ક્વોન્ટિટીમાં જ બનાવી હતી. મારે પરાઠા સાથે છે, સેન્ડવિચ સાથે છે, એની સાથે આ ચટણી છે એ ખવાતી હોય છે, તો મેં થોડી વધારે જ બનાવી લીધી. હવે એમાં આપણે એક બોટલ ભરીને, આપણે જે ફ્રીજની રેગ્યુલર બોટલ હોય એકદમ સરસ ચીલ્ડ ઠંડુ પાણી છે એ એડ કરી દઈશું. અને ચટણી જે બનાવી હતી એમાં જે ચટણી પ્રમાણે મસાલા એડ કર્યા હતા, હવે આપણે પાણીના ભાગના મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો છે એ એડ કરી દઈશું. અને ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી દેવાનો છે, અડધી ટીસ્પૂન જેટલી મીઠું એડ કરી દઈશું અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં થોડું લીંબુની પણ જરૂર લાગશે, તો એક નાની સાઇઝના લીંબુનો રસ પણ આપણે અંદર એડ કરી દઈશું, જેથી આપણું પરફેક્ટ પાણીપુરીનું પાણી છે એ બની અને રેડી થઈ જશે. ઉપરથી થોડી સમારેલી કોથમીર એડ કરી દેવાની. થોડી આ રીતે બુંદી આવતી હોય છે જે આપણે ફરસાણમાં વાપરતા હોઈએ છીએ, એ બુંદી છે એ થોડી એડ કરી દેશું, એટલે બહાર જેવી જ પરફેક્ટ પાણીપુરીનું પાણીનો લુક છે એ આવી જતો હોય છે. હવે મસાલા માટે મેં અહીં 5 નંગ મોટા બટેટા બાફી અને લઈ લીધા છે. એને આ રીતે આપણે હાથેથી જ મેશ કરી દેશું. જો તમે મેસરની મદદથી એને મિક્સ કરશો ને તો એકદમ જ પેસ્ટ જેવું બની જતું હોય છે, તો એ નહીં કરવાનું. હાથેથી જ આ રીતે મિક્સ કરી અને એમાં મેં બાફી અને ચણા લઈ લીધા છે, તો એ 2 મોટા ચમચા જેટલા ચણા એડ કરી દઈશું અને 1 ચમચા જેટલું એમાં ડુંગળી એડ કરી દેવાની. ત્યારબાદ એમાં થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને જે આપણે પેસ્ટ બનાવી હતી એ અહીં 1.5 ચમચી જેટલી પેસ્ટ છે એ એડ કરી દઈશું, જેનાથી પાણીપુરીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. થોડું એવું સંચળ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં અડધીથી ઓછી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને થોડું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવાનો, એટલે તમારો મસાલો પણ સરસ એવો બહાર જેવો પરફેક્ટ બની અને રેડી થઈ જશે. તો આ રીતે આપણે હાથેથી જ આ મસાલો છે એ સરસ એવો મિક્સ કરી લેશું અને આપણો મસાલો પણ સરસ મિક્સ થઈ અને રેડી થઈ ગયો છે. તો સરસ એવી પૂરી પણ મેં ડબ્બામાં આ રીતે ભરી લીધી હતી, જેથી એમાં બિલકુલ હવા ન લાગી જાય અને પૂરી છે એ સોફ્ટ ન બની જાય. તો આ રીતે પૂરીમાં મસાલો છે એ ફિલ કરી અને મેં તીખું અને મીઠું બંને પાણી છે એ રેડી કરી અને તૈયાર કર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો ઘરે પણ એકદમ સરસ પરફેક્ટ પાણીપુરી બનાવી અને તમે એને એન્જોય કરી શકો છો. તો મારી આ પાણીપુરીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.